રાજ્યના ખેડૂતો માટે આ વર્ષે હવામાન જાણે દુશ્મન સાબિત થયું છે। જ્યારે પહેલા ચોમાસાના અંતમાં અતિવૃષ્ટિ, પછી શિયાળામાં ગરમીનો અહેસાસ અને હવે ભર ઉનાળે ચોમાસા જેવો હાલ। સ્થિતિ એવી બની છે કે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। ખેડૂતો બરબાદ થઈ ગયા છે। ત્યારે કેવી રીતે વરસાદી આફત વચ્ચે ફરી આગામી કમોસમી વરસાદ ખેડૂતોને ડામશે, આપો બતાવીએ। ગરમીની સિઝનમાં ચોમાસાનો અહેસાસ। કમોસમી વરસાદ ખેડૂતો માટે બન્યો આફત। લણણીના સમયે જ વરસાદે છીનવ્યો કોળિયો। કાળા માનવીથી કુદરત પણ જાણે રૂઠી ગઈ હોય તેવી સ્થિતિ હાલ રાજ્યમાં જોવા મળી રહી છે। રાજ્યના વિવિધ ભાગોમાં છેલ્લા 6 દિવસથી વરસાદ પડી રહ્યો છે। આ વરસાદને કમોસમી વરસાદ કહેવાય છે, પરંતુ દ્રશ્યોને જોતા તો જાણે ચોમાસું જામ્યું હોય તેવી સ્થિતિ છે। કારણ કે જ્યાં પણ વરસાદ પડે છે ત્યાં 2 થી 3 ઇંચ જેટલો પડી રહ્યો છે, તો કેટલાક જિલ્લામાં છેલ્લા 6 દિવસથી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી ગયું છે। ચોમાસા અને શિયાળા પછી હવે ભર ઉનાળે પણ નુકસાનીના ડામ મળ્યા છે। રવિવારના દિવસે પણ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં વરસાદી આફત વરસી, જેમાં પોરબંદર, સાબરકાંઠા, અરવલ્લી, રાજકોટ, જામનગર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। આજે સૌથી વધુ વરસાદ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં નોંધાયો। ભર ઉનાળે કદાચ તમે પહેલીવાર પૂર નીકળ્યા હોય તેવું જોશો, કારણ કે તાલુકામાં એટલો વરસાદ પડ્યો કે કડબાલ ગામેથી પસાર થતી નદીમાં પૂર આવી ગયું અને કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો। બીજી તરફ સડોદરા ગામમાં પણ ભારે વરસાદ પડ્યો, જેના કારણે વાય બોકડા છલકાયા, ખેતરો પણ પાણીથી છલકાઈ ગયા હતા। આ વરસાદ ખેડૂતો માટે આફત બન્યો છે અને આ કમોસમી આફતથી ખેડૂતોને ભારે નુકસાની પણ થઈ છે, જેમાંથી ઉભરવું મુશ્કેલ છે। આંબાના બગીચામાં તલ કર્યા છે, આંબાના બગીચામાં કેરી બધી નીચે નાખી દીધી, ખરી ગઈ છે। એ કેરી પાકે નહીં, એના પૈસા પણ આવે નહીં। 30% કેરી હતી, પાક નિષ્ફળ ગયો છે। મગના પાકમાં પણ એમ છે, બાજરી પણ ઢળી ગઈ છે બધી। આ જુવાર છે, જુવારના સારામાં કાંઈ રહેવા દીધું નથી, જુવાર પણ થાય એમ નથી। તલ છે, અડદ છે, મગ છે, કોઈ પણ ખેતી પાકમાં જાય આ રહેવા દીધું નથી। ખેડૂતને મોટી નુકસાની છે। એટલે સરકાર જો આના પ્રત્યે ખેડૂતોને કઈ વળતર આપે શારીરિક, તો ખેડૂત નવું વાવેતર કરી શકે। સમજો પેલા ઠંડી પડી, બીજા રોગચાળા આવ્યા, ઋતુ બદલે, એના હિસાબે 50% ફ્લાવરિંગ કારણે ભરી ગયું। 50% ખેડૂતને કેરી વધી કે 50% વધવા પછી કે કમોસમી વરસાદ ને આજ 2-4 દિવસથી આ વાતાવરણમાં પલટો આવ્યો કે જેનાથી આ કમોસમી વરસાદ, પવન ના હિસાબે જે 50% પાક વધ્યો હતો એ બી અત્યારે નાશ પામી ગયો। એક તરફ ખેડૂતો પાક નુકસાનીથી પરેશાન, બીજી તરફ હવામાનની આગાહી વધારી રહી છે ચિંતા। આ કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં ખૂબ મોટું નુકસાન થયું છે, ખાસ કરીને કેરી, મગ, તલ, અડદ જેવા પાકને। ખેડૂતોએ 3 મહિના મહેનત કરી અને જ્યારે મહેનતનું ફળ મળવાનો સમય આવ્યો ત્યારે કમોસમી વરસાદે તે ફળ પણ છીનવી લીધું। તેવામાં હવે હવામાન નિષ્ણાતોના મતે આગામી 20 દિવસ પછી ફરી ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા છે। 2 દિવસ સુધી હજુ ઘાટા વાદળો પણ ગુજરાતની અંદર જોવા મળે અને એ પછી 13 અથવા તો 14 મે 2025 થી રાજ્યનું વાતાવરણ ધીમે ધીમે ખુલ્લું થશે। ફરીથી પાછો ઉનાળો આપણે સ્ટાર્ટ થશે એટલે 40-42 ડિગ્રી જેવું તાપમાન જોવા મળે। અથવા તો 24 તારીખથી ધીમે ધીમે પછી પ્રી મોન્સૂન એક્ટિવિટીની પણ શરૂઆત થશે। પ્રી મોન્સૂન એક્ટિવિટીની જે શરૂઆત થશે એ છૂટાછવાયા વિસ્તારોમાં હશે, સાર્વત્રિક નહીં હોય, પણ છૂટાછવાયા વિસ્તારની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પણ 23 તારીખથી લઈ અને 28 મે 2025 સુધી અલગ અલગ વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે।
માવઠું એક કુદરતી આફત છે, તેને રોકી શકાય નહીં, પરંતુ આ આફતમાંથી ખેડૂતો ઉગરી શકે તે માટે સરકારે ફરી બંધ કરવામાં આવેલી પાક વીમા યોજના શરૂ કરવી જોઈએ, જેથી ખેડૂતોને નુકસાનીના સમયમાં આર્થિક મદદ મળી શકે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.